સુરેન્દ્રનગર ખાતે આગામી 6 માર્ચે યોજાનારી બાર કાઉન્સિલ ગુજરાતની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દીપેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન વકીલાત સંબંધિત પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી। દીપેન દવે દ્વારા જણાવાયું હતું કે ગુજરાત બાર કાઉન્સિલ હંમેશા વકીલોના હિત માટે પ્રયત્નશીલ રહી છે અને આવનાર સમયમાં પણ વકીલોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કામગીરી ચાલુ રહેશે। તેમણે પોતાના રાજકીય અને સંસ્થાગત અનુભવની પણ વાત કરી હતી। વર્ષ 2012માં બાર કાઉન્સિલની ચૂંટણી લડી તેઓ 17મા ક્રમે વિજયી થયા હતા। ત્યારબાદ સૌથી નાની ઉંમરે વાઇસ ચેરમેન તરીકેનું પદ સંભાળવાનું ગૌરવ પણ તેમને મળ્યું હતું। વર્ષ 2018માં તેઓ ફરીથી ચૂંટણી જીતી 7મા ક્રમે આવ્યા હતા અને નાની વયે ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી। હવે વર્ષ 2026માં પણ તેઓ બાર કાઉન્સિલ ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં છે। આ પ્રસંગે દીપેન દવે દ્વારા સુરેન્દ્રનગરના વકીલોનો સંપૂર્ણ સાથ અને સહકાર મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આગામી 6 માર્ચે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી છે એની અંદર ત્રીજી વાર હું આ કોન્ટેસ્ટ કરી રહ્યો છું। અગાઉ પણ હું બાર કાઉન્સિલના ચેરમેન ને વાઇસ ચેરમેનની જવાબદારી નિભાવી ચૂક્યો છું અને સુરેન્દ્રનગર જિલ્લાને વતની છું અને હાઈકોર્ટની અંદર વકીલાત કરું છું અને આ વખતે પણ મને એવી આશા છે કે ગુજરાતના વકીલો મને વધુમાં વધુ મત આપી અને જીતાવશે। વકીલો માટે અગાઉ પણ મેં વેલફેર અંગેના પ્રોટેક્શન એક્ટની લાવવા માટે, ગુજરાતી ભાષાની સ્વીકૃતિ માટેના પ્રયત્નો કરેલા છે અને ભવિષ્યમાં પણ જો હું આ વખતે પણ એની અંદર પ્રયત્ન કરી અને પ્રોટેક્શન એક્ટ જેમ બને એમ ઝડપી આવે, વકીલોને વેલફેરની અંદર રહે અને ગુજરાતી ભાષાનું હાઈકોર્ટમાં અમલીકરણ કરવા માટેના પ્રયત્ન કરીશું। કેટલા આમાં ઉમેદવારો છે? ટોટલ 99 ઉમેદવાર આ વખતે છે અને 76,500 આખા ગુજરાતના વકીલો છે એ પ્રેફરન્શિયલ વોટિંગ કરીને ગુજરાતના બાર કાઉન્સિલના આગામી 25 ઉમેદવારોને નક્કી કરશે। આ જે ગણતરી થાય છે એ પ્રેફરન્શિયલ વોટિંગ થાય છે અને પ્રેફરન્શિયલ વોટિંગ કોઈ કોમ્પ્યુટરાઇઝ થઈ શકે કે ઈવીએમથી થઈ શકે એવી હજી સુધી કોઈ ટેકનોલોજી શોધાયેલી નથી અને આ રીતની ચૂંટણી ફક્ત રાજ્યસભામાં થાય છે, સેનેટમાં પહેલાં થતી હતી, હવે સેનેટ પ્રથા નાબૂદ થઈ ગઈ છે, એટલે આ બાબતે બીજી કોઈ ચૂંટણી થતી નથી। એટલે આ બાબતે હજી સુધી કોઈ એ બાબતની ટેકનોલોજી શોધાણી હોય અને ઓનલાઈન ગણતરી થાય કે કોમ્પ્યુટરાઇઝ ગણતરી થાય એવા હજી સુધી કોઈ પ્રયત્ન થયેલા નથી। કેવો પ્રતિસાદ મળે? મને ગુજરાતની અંદર 150 બાર એસોસિએશનમાંથી હું ફરેલો છું। ગઈ વખતે હું 7મા ક્રમાંકે ચૂંટાયેલો હતો અને આ વખતે પ્રતિસાદ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે કદાચ હું 1 થી 3માં હું ઉમેદવારીમાં જીતી બતાવીશ। મારો ક્રમાંક આ વખતે 22 નંબરનો ક્રમાંક છે અને આ વખતે હું સુરેન્દ્રનગર જિલ્લો મારું જન્મભૂમિ છે, સાથે સાથે ગુજરાતના દરેક વકીલોને, સુરેન્દ્રનગર સિવાયના વકીલોને એવી કહીશ કે આપ બધા મને ફર્સ્ટ પ્રેફરન્શિયલ વોટ, જે ગુજરાતીમાં એકડો કે એ મત આપી અને બધા વિજયી બનાવશો।